ઉનાળાની ગરમીમાં ઠંડક પહોંચાડે તેવો બદામ શેક આપણે આજે બનાવીશું. અને આ બદામ શેક બનાવતા ફક્ત આપણને 10થી 15 મિનિટ જેટલો ટાઈમ લાગશે અને ઘટ્ટ તેમજ મલાઈદાર બનીને રેડી થશે. તો ચાલો ફટાફટ આપણે બદામ શેક બનાવવાની શરૂઆત કરીએ. બદામ શેક બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલું દૂધ લીધું છે, જેને મેં ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. આપણે તેમાં જેટલું તમારે મીઠો બદામ શેક કરવો હોય તેટલી આપણે ખાંડ એડ કરીશું. તો હું અહીંયા 8થી 9 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી રહી છું. અને એકવાર ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે તેને ફૂલ ગેસ ઉપર થવા દઈએ. હવે આપણે એક બાઉલમાં 2 મોટી ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લઈ લઈશું અને આમાંથી જ આપણે થોડું દૂધ આમાં એડ કરીશું અને એકવાર ચમચીથી બધું મિક્સ કરી લઈએ. કોઈ લમ્સ ના રહે, બસ તેટલું આપણે એમાં મિક્સ કરવાનું છે. તમે કસ્ટર્ડ પાવડરની જગ્યાએ ટપકીનો અથવા તો કોર્નફ્લોર પણ લઈ શકો છો. આનાથી દૂધ છે એકદમ ઘટ્ટ બનશે અને સ્વાદ પણ સરસ આવશે. દૂધને આપણે બહુ ઉકાળવાની જરૂર નહીં પડે, કેમ કે આપણે કસ્ટર્ડ પાવડર એડ કરીશું તો દૂધ છે એ ઘટ્ટ જ થઈ જશે. તો 2થી 3 મિનિટમાં ફ્રેન્ડ્સ જુઓ, અહીં એક ઉભરો આવી ગયો છે. તો હવે આપણે રેડી કરેલું કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ છે એ આમાં એડ કરીશું અને હવે ફક્ત ધીમા ગેસ ઉપર 5 મિનિટ જેટલું તેને આપણે થવા દઈએ. એટલે દૂધ છે એ એકદમ ઘટ્ટ થઈ જશે અને એકદમ ટેસ્ટી પણ લાગશે. જેમ જેમ દૂધ ઉકળશે તેમ તેનો કલર પણ ચેન્જ થતો તમને દેખાશે. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, 5 મિનિટ બાદ આપણું દૂધ છે એકદમ ઘટ્ટ થઈ ગયું છે અને કલર પણ સરસ આવી ગયો છે. તો હવે આપણે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરીશું અને આને આપણે રૂમ ટેમ્પરેચર પર આવવા દઈએ એટલું આપણે ઠંડુ થવા દેવાનું છે. દૂધ છે નોર્મલ ઠંડુ થઈ ગયું છે અને તમે જુઓ અહીંયા દૂધ છે એકદમ ઘટ્ટ અને મલાઈદાર થઈ ગયું છે. જેમ જેમ ઠંડુ થશે તેમ તેમ તે ઘટ્ટ થતું જશે. અહીંયા મેં 15થી 20 બદામને આ રીતના ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે. તો એમાંથી આપણે એડ કરીશું અને થોડાક આપણે ગાર્નિશિંગ માટે રાખીશું. એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આપણે આ દૂધને 1 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું, એટલે એકદમ ઠંડુ અને ઘટ્ટ થઈ જશે. દૂધ નોર્મલ ઠંડુ થયા પછી મેં તેને કલાક ફ્રીજમાં મૂકી દીધું હતું. તો તમે અહીંયા જુઓ ફ્રેન્ડ્સ, દૂધ છે કેટલું ઘટ્ટ થઈ ગયું છે. બાળકો છે બિલકુલ વેઇટ નહોતા કરી શકતા, એટલે મેં આમાંથી એમને આપી દીધું છે. તૈયાર થયેલા બાદામ મિલ્ક શેકને આપણે ગ્લાસમાં સર્વ કરવા માટે લઈ લઈશું અને આપણે જે બાદામના ટુકડા રાખ્યા હતા ગાર્નિશિંગ માટે, તો એ હવે આપણે ઉપરથી આમાં એડ કરી દઈએ. તો એકદમ પરફેક્ટ ઘટ્ટ તેમજ મલાઈદાર એવો આ બાદામ શેક છે એ બનીને રેડી થઈ ગયો છે. આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં ઠંડક પહોંચાડે તેવું ચીકુનું મિલ્ક શેક, જેને બનાવવું એકદમ આસાન છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. ચીકુનું મિલ્ક શેક બનાવવા માટે મેં અહીં 5 ચીકુ ધોઈને લીધેલા છે. આપણે આ 5 ચીકુમાંથી ટોટલ 4 ગ્લાસ મિલ્ક શેક બનશે. તો સૌથી પહેલાં તો આ રીતે છરીની મદદથી આપણે બધી જ છાલ છે એ દૂર કરી લેશું. ચીકુને સૌથી પહેલાં તો વચ્ચેથી કટ કરીને તેના આપણે ટુકડા કરીશું અને તેમાં જે કંઈ સીડ્સ હશે તો તેને આપણે દૂર કરીશું. તો સેમ પ્રોસેસથી બીજા બધા ચીકુના પણ આ રીતે ટુકડા કરી લઈએ. હવે બધા જ ચીકુના ટુકડાને એક તપેલીમાં ટ્રાન્સફર કરીએ, કેમ કે આપણે ચીકુનું જ્યુસ છે એ બ્લેન્ડરથી ક્રશ કરીને બનાવવાના છીએ. જો તમે મિક્સર જારમાં બનાવવાના હોય તો તે જારમાં લઈ લેવાનું. તો સૌથી પહેલાં તો આમાં 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ આપણે એડ કરીશું. તમે જેટલો ગળ્યો મિલ્કશેક પીવાનું પસંદ કરતા હોય તો તે અનુસાર તમે વધઘટ કરી શકો છો. અને તેની સાથે સાથે 2 મોટા કપ જેટલું આપણે આમાં દૂધ એડ કરીશું. હવે બ્લેન્ડરની મદદથી આપણે બધું સારી રીતે ક્રશ કરી લઈએ. બધું જ ક્રશ થતાં ફક્ત 5 જ મિનિટનો સમય લાગશે.
તો તમે જોઈ રહ્યા છો કે ચીકુનું શેક છે એકદમ ઘટ્ટ થવા લાગ્યો છે. 5 મિનિટ બાદ તમે જોઈ રહ્યા છો કે ચીકુનો મિલ્ક શેક છે એકદમ ઘટ્ટ અને તેનો કલર પણ સરસ આવી ગયો છે. તો તે બનીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે તેને ગ્લાસમાં સર્વ કરી લઈએ. તો તમે ક્યારે બનાવો છો આવો એકદમ ટેસ્ટી અને હેલ્ધી તેમજ ઉનાળાની ગરમીમાં ઠંડક પહોંચાડે તેવો ચીકુનો મિલ્કશેક એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.